નમસ્કાર મિત્રો. લો ઓફ વન એટલે કે એકનું જ્ઞાન, આ બીજું સત્ર છે. 20મી જાન્યુઆરી 1981ના દિવસે આ સત્ર રેકોર્ડ કરવામાં આવ્યું હતું. મિત્રો, આ પહેલા સત્રમાં આગળ વધતા પહેલાં અમે તમને એક વાત કહેવા માગીએ છીએ કે આ બુકની અંદર આપેલી તમામ જાણકારીઓ તમે એને સ્વીકાર કરી શકો છો, અસ્વીકાર કરી શકો છો અથવા એની અવગણના પણ કરી શકો છો. કેમ કે આ તમારી ફ્રી વિલ છે, એટલે કે આઝાદીના કાયદામાં આવે છે જે અનંત રચયિતા દ્વારા આ ફ્રી વિલ તમને આપવામાં આવી છે. તો હવે આપણે આ બીજા સત્રની શરૂઆત કરીએ. તો રાહ કહે છે, આપણા અનંત રચયિતાના પ્રેમ અને પ્રકાશમાં અમે તમારું સ્વાગત કરીએ છીએ. તો હવે અમે વાત કરવા માટે તૈયાર છીએ. તો ડોન પૂછે છે કે હું અનુમાન લગાવી રહ્યો છું કે એવા ઘણા લોકો હશે જે સમજી શકશે કે તમે આ લો ઓફ વનનું જ્ઞાન આપીને અમને શું કહેવા માગો છો. અમારી ઈચ્છા છે કે અમે તમારી સાથે થયેલી આ વાર્તાલાપની એક બુક બનાવીએ અને પબ્લિશ કરીએ. જો તમે આના માટે તૈયાર છો, જો હા તો, અને જો હા તમે તમારો ઇતિહાસ અમને કહી શકો છો. હવે રાહ કહે છે, અમે પણ તમારી સાથે વાત કરવા માટે ઈચ્છુક હતા, એટલે અમે પણ તમારી સાથે જ તમારો જ સંપર્ક કર્યો. જોકે અમુક લોકો જ હશે જે કોઈ પણ ભેદભાવ વગર આ વાર્તાલાપનું મહત્ત્વ સમજી શકશે, જે કાર્લા દ્વારા અમે તમને આપવા જઈ રહ્યા છીએ. જો તમારી ઈચ્છા હોય તો આ જ્ઞાનને તમે બીજાની સાથે વહેંચો. આ જ્ઞાનને એવી રીતે પ્રસ્તુત કરજો કે એ લોકો આ જ્ઞાનને પોતાના જીવન સાથે જોડીને જોઈ શકે અને પોતાના નિષ્કર્ષ પર પોતે જ પહોંચી શકે. જો એક વ્યક્તિ પણ જાગી ગયો તો શું બધા નહીં જાગી ગયા? તો તમારી જે ઈચ્છા હશે એવી રીતે આપણે વાત કરી લઈશું. શીખવું અને શીખવવું એ આ એકના જ્ઞાનનો સૌથી પહેલો નિયમ છે. એટલે ડોન પૂછે છે, હવે તો શું તમે તમારા પહેલાંના ઇતિહાસ વિશે જણાવી શકો છો? આ માયાજાળમાં જેમ કે અમારી ધરતી પર જન્મ લેવો અથવા આ ધરતી પરની પહેલાંની સભ્યતા સાથેનો તમારો સંપર્ક, તો કદાચ અમે આ બુકની શરૂઆત કરી શકીએ. તો રાહ જવાબ આપે છે કે અમને ખબર છે કે આ બુક તમે લખવા માગો છો અને અમે ક્યાં જન્મ લીધો, અમારો ઇતિહાસ જાણવાની પણ તમારી બહુ ઈચ્છા છે. પરંતુ અમે તમને કહીશું કે તમે આ વાત પર વધારે ધ્યાન નહીં આપો, કેમ કે અમારી જાણકારીઓ વધારે પડતી આધ્યાત્મિક છે, ઐતિહાસિક નહીં. પરંતુ તો પણ અમે તમને જણાવીશું, કેમ કે અમને લાગે છે કે આ નુકસાનકારક નથી. જો ધ્યાનથી આ જાણકારીઓ લેવામાં આવે તો તમે એનું મહત્ત્વ સમજી શકશો. અમે ગ્રહોના મહાસંઘનો એક ભાગ છીએ. અમે 11,000 વર્ષ પહેલાં તમારી બે મોટી સભ્યતાઓ પાસે આવ્યા હતા. જોકે એ લોકો એક અનંત રચયિતાની પ્રકૃતિ અને રચના સાથે ગાઢ રીતે જોડાયેલા હતા. અને એ અમારું ભોળપણ જ હતું કે અમને લાગ્યું કે આ લોકોને આમને સામને મળીને એ લોકો પાસેથી કંઈક શીખી લઈશું આપણે અને આપણું જ્ઞાન એમને શીખવી શકશું. કેમ કે અમને લાગ્યું કે આ કામ કરવામાં એ લોકોની આઝાદીનું ઉલ્લંઘન નહીં હતું. અને એવું અમને એટલા માટે લાગ્યું કેમ કે એ સભ્યતા આ સંસારની પ્રકૃતિમાં બધાને અનંત રચયિતાને જોઈ શકતા હતા, બધાની અંદર, અને માનતા હતા કે અમે જેની સેવા કરવા માટે, મદદ કરવા માટે આવ્યા હતા એમણે પણ અમારું સ્વાગત કર્યું. અમે ચિકિત્સા અને ઈલાજ કરી શકે એવી તકનીકો એમને શીખવવા એમની મદદ પણ કરી, જેના માટે ક્રિસ્ટલનો ઉપયોગ કરી શકતા હતા. હવે ક્રિસ્ટલ મતલબ પથ્થર, ક્રિસ્ટલ સ્ટોન, રાઈટ, જેના વિશે આપણે જાણીએ છીએ. ક્રિસ્ટલ્સ અલગ અલગ પ્રકારના ક્રિસ્ટલ હોય છે, જેમ કે હીરા, મોતી, રૂબી, પન્ના, એવી રીતે કેટલાય પ્રકારના સ્ટોન આ ધરતી પર ઉપલબ્ધ છે આજે પણ, જેનો ઉપયોગ આપણી અહીંયાની સભ્યતામાં પણ એ ક્રિસ્ટલનો ઉપયોગ કે વીંટીમાં કે હારમાં કે રાજમુકુટમાં એનો ભરપૂર ઉપયોગ અત્યાર સુધી થઈ રહ્યો છે.
અને અત્યારે પણ થઈ રહ્યો છે એકચ્યુઅલી. તો આ પ્રકારના પથ્થરથી ઈલાજ કેવી રીતે શક્ય છે એ પણ અમે શીખવ્યું હતું, રાખે છે. અમે એમને એ રીત પણ સમજાવી કે કયા ક્રિસ્ટલ પથ્થરને કયા ખાસ સમયે એનો ઉપયોગ કરી શકાય અને કોઈના પણ શરીર, મગજ અને આત્માનો ઈલાજ પણ શક્ય હતો. એટલે તમે જેને પિરામિડ કહો છો એ બનાવવામાં આવ્યા. પછી અમને ખબર પડી કે એ જાણકારી અને પિરામિડ ફક્ત એ લોકો માટે રાખી દેવામાં આવ્યા જે લોકો સૌથી વધારે તાકાતવર અને મોટા પદ પર કાર્યરત હતા. એવું કરવાનું અમારું કોઈ ઉદ્દેશ્ય નહોતું. જે અમારી સાથેના અમારા ભાઈઓ દક્ષિણ અમેરિકામાં પણ એ જ કામ કરી રહ્યા હતા, પરંતુ ત્યાં પણ આવું જ થયું. અને થોડા સમય પછી એ લોકોને લાગ્યું કે આ જ્ઞાનથી આ લોકોમાં, ધરતી પરના લોકોમાં કોઈ પરિવર્તન નથી આવી રહ્યું. એટલે એ અમારા ભાઈઓ, એ લોકો જતા રહ્યા. પરંતુ અમે હાર નહીં માની અને અમે નહીં ગયા. અમે તમારી જ ઘનત્વતામાં રહ્યા, એટલે કે તમારી ધરતી પર જ રહ્યા. કેમ કે અમને લાગ્યું કે અમારા આવ્યા પછી ત્યાંના લોકોમાં, વિચારોમાં જે પરિવર્તન આવ્યું એ કોઈ પણ દૃષ્ટિકોણથી એકનું જ્ઞાન નહીં હતું. એટલે અમે એ સમયના શાસકોને મળવાની કોશિશ કરી, જેને તમે મિસ્ર અથવા હોલીલેન્ડ કહો છો. તો ઘણી કોશિશો પછી 18મા રાજવંશમાં, જે તમારા ઇતિહાસમાં જણાવવામાં આવ્યું છે કે એક રાજા હતો અને અમારી વિચારધારા એની અને અમારી વિચારધારા એક જ પ્રકારની હતી. કેમ કે એ એક વન્ડરર, એટલે કે એક પથિક, એક રમતો જોગી હતો. આ પ્રકારના લોકોને ગ્રહોના મહાસંઘ દ્વારા જ આ ધરતી પર મોકલવામાં આવે છે, જે અનંત રચેતાનું કામ કરવા માટે આવે છે. અને આ એકના જ્ઞાનને બીજા સુધી પહોંચાડવા માટે જ આ ધરતી પર એ લોકો જન્મ લેતા હોય છે. પરંતુ વન્ડર લોકો કેવા હોય, કોણ હોય, એ બધું આ બુકમાં આગળના સત્રોમાં તમને એ વિશે વિગતવાર જાણકારી મળશે. તો આગળ કહે છે, એમની ઉંમર નાની હતી. એનું નામ આમૂન હતું. લોકો એમની ભગવાનની જેમ પૂજા કરતા. આમૂનને પોતાની પૂજા થાય એ વાતથી ઘૃણા થતી હતી. એટલે એણે પોતાનું નામ બદલીને અખનાતીન રાખી લીધું. અખનાતીન, કેમ કે એ સમયમાં આપણા સૂર્ય એક ઉડતી રકાબી જેવો દેખાતો હતો. જેમ શનિ ગ્રહની આસપાસ જેમ અત્યારે વલયો છે, રિંગ છે, એવી રીતે એ સમયમાં આપણા સૂર્યની આસપાસ પણ વલયો, એટલે કે રિંગ હતી. હવે એ રિંગ ક્યાં ગઈ એ આગળના સત્રમાં જાણકારી મળશે. તો ત્યાંની ભાષામાં એને અખનાતેન કહેતા હતા. એટલે એણે એકનું જ્ઞાન બહુ જ વ્યવસ્થિત રીતે સમજમાં આવ્યું અને એને પોતાના રાજ્યમાં હુકમનામું દઈ દીધું કે આ જ અસલી જ્ઞાન છે. આ જ્ઞાનને જો બધાને શીખવવામાં આવે તો આપણું રાજ્ય ઘણી પ્રગતિ કરી શકે. પરંતુ ત્યાંના લોકોએ એ જ્ઞાન તરફ વધુ ધ્યાન નહીં આપ્યું અને વધારે લોકો માન્યા પણ નહીં. ત્યાંના પૂજારીઓ, પાદરીઓ, ઉલેમા, પ્રિસ્ટ ફક્ત બોલવા ખાતર બોલતા હતા, પણ આત્માના જ્ઞાનની ખોજ પર વધુ ધ્યાન એ લોકોએ નહીં આપ્યું. જ્યારે એ આ ઘનત્વતામાં નહીં રહ્યો, જેને તમે મૃત્યુ કહો છો, તો એના મૃત્યુ પછી લોકો ફરી બીજા કેટલાય દેવી દેવતાઓની પૂજા કરવા લાગ્યા. એના પછી આ બધું ઘણા સમય સુધી ચાલતું રહ્યું. એના પછી બીજા એક બુદ્ધિમાન વ્યક્તિ, જેનું નામ મહમ્મદ હતું, એણે પણ લોકોને સમજાવ્યું કે શરીર, દિમાગ, આત્માના સંબંધો શું છે. શું આ બાબતે હજુ વધુ જાણકારીઓ આપીએ? તો ડોન કહે છે, હા, અમે આ બાબતે જાણવા માટે ઘણા ઉત્સુક છીએ કે આ એકના જ્ઞાન સાથે કેવી રીતે સંબંધિત છે. આગળ બની શકે કે અમે આના સંબંધિત અમુક સવાલો પૂછીએ, જેના માધ્યમથી આ ધરતી લોકો માટે અમે થોડી તપાસ કરી શકીએ. જે તમે કીધું હતું ને કે ક્રિસ્ટલ પથ્થર દ્વારા ઈલાજ. અચ્છા, એના પહેલાં એક વાત હું તમને કહેવા માગું છું કે વચ્ચે જો તમને લાગે કે કાર્લા થાકી રહી છે, તો તમે આ સત્રને અહીંયા જ રોકી દેજો. આપણે એ ચર્ચા આગળના સત્રમાં કરી લઈશું. તો ડોન પૂછે છે કે ક્રિસ્ટલ પથ્થર દ્વારા ઈલાજ, એના વિશે તમે વધુ જણાવી શકશો? તો રા કહે છે, આ ક્રિસ્ટલ પથ્થરથી શરીરના ઈલાજના સિદ્ધાંતો કોઈ પણ શરીરના માયાજાળના રૂપ અથવા શરીર અંદરથી કેવું છે એના પર નિર્ભર કરે છે. ઘણા સ્ટોન શરીરની ઊર્જા પર કામ કરે છે, ઘણા સ્ટોન આત્માની ઊર્જા પર કામ કરે છે અને ઘણા સ્ટોન મગજની ઊર્જા પર કામ કરતા હોય છે. અમુક એવા સ્ટોન પણ હોય છે જે મગજ અને શરીરનું સંતુલન જાળવવાનું કામ કરે છે. એ બધા ક્રિસ્ટલ પથ્થરો અથવા એના દ્વારા ઈલાજના કામ માટે એક પવિત્ર આત્મિક વ્યક્તિની પણ જરૂર પડે છે.
જે આની ઊર્જાને શરૂ કરી શકે અને સંચાલિત કરી શકે. એ પ્રકારના વ્યક્તિ વગર આ ક્રિસ્ટલ સ્ટોન પથ્થરોનું કોઈ કામ નથી. અને એની સાથે એક ખાસ વસ્તુ જે બહુ મહત્ત્વપૂર્ણ છે, જે ગ્રહ પર તમે રહો છો એની સાથે એકાંકિત કરવું અને એની સાથે સાથે જે બહારના બ્રહ્માંડોથી જે કિરણો, જે ઊર્જા આવે એ એક ગ્રહનું વાતાવરણ બનાવે છે. એની સાથે પણ એકાંકિત કરવું અલગ અલગ આકાર પ્રમાણે. અને આ એકાંકિતની જે પ્રક્રિયાથી જ આ શરીર, મગજ અને આત્માના સંતુલનનું કામ કરી શકાય છે. બધા પ્રકારના ક્રિસ્ટલ પથ્થરોની જાણકારી એકસાથે દેવી બહુ મુશ્કેલ છે. તો મારા ભાઈ, જો તું ઈચ્છે તો આગળ પૂછી શકે છે. ઈલાજ માટે કઈ પ્રકારના પથ્થરની પસંદગી કરવી એનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. દરેક ક્રિસ્ટલ પથ્થરોની નિર્મળતા અલગ અલગ હોય છે, પરંતુ સૌથી વધારે જે પવિત્ર છે એ હીરા અને પન્નાનો ઉપયોગ થઈ શકે છે. આ બધાની સાથે આત્મિક જ્ઞાન ધરાવતા વ્યક્તિનું પણ હોવું જરૂરી છે, જેને રચયિતાના પ્રેમ અને પ્રકાશનો ઉપયોગ કરતા આવડતું હોય. એના માટે શરૂઆતનું જે કામ હોય એ ધ્યાન અવસ્થામાં જ શીખી શકાય છે અને એનો ઉપયોગ કરી શકાય છે. શું તમારી પાસે બીજો કોઈ નાનો સવાલ છે ભાઈ? તો ડોન પૂછે છે, હા, તમે કીધું હતું કે આ ક્રિસ્ટલ પથ્થરોથી ઇલાજ કરવા માટે પિરામિડ બનાવવામાં આવ્યા હતા. શું એ બાબતમાં વધુ કંઈ જાણકારી આપી શકો છો? શું એ પિરામિડ તમે બનાવ્યા હતા? જો હા, તો કયા ઉદ્દેશ્યથી બનાવ્યા? તો રા કહે છે, જે મોટા પિરામિડો છે એ અમારી ક્ષમતા દ્વારા એકના જ્ઞાનની શક્તિનો પ્રયોગ કરીને બનાવવામાં આવ્યા હતા. જે પથ્થરો તમને દેખાય છે ને એ આજે પણ જીવિત છે, પરંતુ અત્યાર સુધી આ તમારે ત્યાંની સભ્યતાઓને સમજમાં નથી આવ્યું. એને બનાવવાના 2 કારણો હતા. પહેલું, જે વ્યક્તિ એકના જ્ઞાનની શક્તિઓનો ઉપયોગ કરીને જે શરૂઆત કરવાનો હોય એને પવિત્ર કરી શકાય, એના માટે એવી જગ્યા બનાવવાની હતી. અને બીજું, અહીંયા એ લોકોનો ઈલાજ થઈ શકે જે લોકોને પોતાના શરીર, દિમાગ અને આત્માનું સંતુલન બનાવવાનું હોય. અને એની સાથે સાથે તમારી ધરતીનું પણ સંતુલન બનાવી શકાય અથવા એનો ઈલાજ કરી શકાય, એ પણ પિરામિડનું એક કામ હતું. એક પછી એક એવી રીતે પિરામિડ બનાવવામાં આવ્યા અને એમાં એ પ્રકારના ક્રિસ્ટલ પથ્થરોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો, જે બ્રહ્માંડથી આવતી ઊર્જાઓનો ઉપયોગ કરીને તમારી ધરતીનું શરીર, દિમાગ અને આત્માનું પણ સંતુલન બનાવી શકે. એ કામ માટે અમારા ગ્રહોના સમૂહના બીજા ભાઈઓએ પણ સહકાર આપ્યો અને તમારી ધરતી પર ભૂમધ્ય રેખાની દરેક જગ્યા પર આ પિરામિડને બનાવવાનું શરૂ કર્યું અને પૃથ્વીની ચારો તરફ એક રિંગ બનાવી દીધી. અચ્છા મિત્રો, તમે થોડું રિસર્ચ કરશો તો તમને જાણકારીઓ મળશે કે ધરતી પર જેટલા પણ પિરામિડ છે એ બધા ભૂમધ્ય રેખા પર જ બનાવવામાં આવ્યા છે, જેને આપણે ઇક્વેટર પણ કહીએ છીએ. અને એ પિરામિડોનું કામ હતું કે રચયિતા દ્વારા આવતી અનંત ઉર્જાઓ જે છે એનો ઉપયોગ કરીને આ ધરતીનું સંતુલન બનાવી નાખવું, જેથી કરીને આ ધરતી આરામથી આગળ વધી શકે. તો રા આગળ કહે છે, હવે કાર્લાની ઊર્જા પૂરી થઈ રહી છે. અમે જઈએ એના પહેલાં એક નાનો સવાલ તમે કરી શકો છો. તો ડોન પૂછે છે, અમે જાણવા માગીએ છીએ કે શરૂઆતમાં આ પિરામિડની ટોચ પર એક ટોપી આકારનું કંઈક બનેલું હતું. એ કઈ વસ્તુથી બનેલું હતું? અને આટલા મોટા મોટા પથ્થરો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉચકીને કેવી રીતે ગોઠવ્યા? એના માટે કઈ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો? મિત્રો, તમને કદાચ ખબર હશે કે પિરામિડ કેવી રીતે અને કોણે બનાવ્યા એ આજ સુધી એક રહસ્ય જ રહેલું છે. કેમ કે આટલા મોટા મોટા પથ્થરો એકદમ પરફેક્ટ આર્કિટેક્ચર પ્રમાણે લગાવવું એ આજે પણ એટલું કઠિન કામ છે કે કોઈ એના જેવું પરફેક્ટ પિરામિડ બનાવી પણ નથી શકતું. તો રા કહે છે, અમે વિનંતી કરીએ છીએ કે આ સવાલને આગળના સત્ર માટે રાખી લો, કેમ કે આનો જવાબ થોડો લાંબો છે. તો ડોન કહે છે, ઠીક છે, શું તમે એ કહી શકો છો કે કાર્લાની ઊર્જાને કેવી રીતે વધારી શકીએ છીએ અને એને વધુ આરામ કેવી રીતે આપી શકીએ છીએ? તો રા કહે છે, અમને આનંદ થયો કે અમને આ સવાલ પૂછ્યો, કેમ કે કોઈના દ્વારા સવાલ પૂછ્યા વગર અમારી જાણકારીઓ એના પર થોપી દઈએ એ અમારા અધિકારમાં નથી આવતું. જોકે હવે અમે કહીશું કે કાર્લા છે તો ધ્યાનની અવસ્થામાં અત્યારે,
પરંતુ એમણે આનો વ્યવસ્થિત ઉપયોગ નથી કર્યો, એટલે એનું શરીર થાકી ગયું છે. એટલે તમે કારલાની આસપાસમાં એક ગોળ ચક્ર બનાવીને આ શબ્દો બોલી શકો છો. અચ્છા મિત્રો, જો તમે એવું ઈચ્છો કે રા અથવા ગ્રહોના મહાસંઘના જે ભાઈઓ બહેનો છે, જે અનંત રચયિતાના પ્રેમ અને પ્રકાશમાં પોતાની સેવા આપે છે. સેવાનો મતલબ એ નથી કે રચયિતાના ગુલામ છે, નહીં. એ તો પોતાની ઈચ્છાથી રચયિતા સાથે મળીને એમનું કાર્ય કરે છે. જો તમે ઈચ્છો તો ધ્યાનની અવસ્થામાં જતાં પહેલાં આ શબ્દો તમે વાંચો અથવા મનમાં બોલો. પછી ધ્યાન અવસ્થામાં જશો તો તમને જે અનુભૂતિઓ થશે ને, એ કદાચ કંઈક અલગ જ અલૌકિક અનુભૂતિઓ હશે. કેમકે એ વખતે આ ગ્રહોના મહાસંઘના લોકો તમારી જ હવામાં ગાયબ રહીને તમારી આસપાસ રહે છે. તો જે શબ્દો આ છે. જ્ઞાન શું છે? જ્ઞાન એક છે. આપણે અહીંયા શું કામ છીએ? કેમ કે આપણે એકનું જ્ઞાન શીખવા માંગીએ છીએ. અમે રા પાસેથી આ જ્ઞાન શું કામ માંગી રહ્યા છીએ? કેમ કે રા એ પરમ રચયિતાના એકના જ્ઞાનના વિનમ્ર દૂત છે. હવે અમે અને રા મળીને આ એકના જ્ઞાનથી આ જગ્યાને પવિત્ર કરીએ છીએ. કારલાની આસપાસ જે ગોળ ચક્ર બનાવ્યું છે, એમાં કોઈ પણ પ્રકારના વિચારોનું રૂપ એ ચક્રની અંદર પ્રવેશ ના કરે, કેમ કે પરમ રચયિતાનું જ્ઞાન એક છે. તો મિત્રો, અહીંયા કારલાનું નામ લેવામાં આવ્યું છે, પરંતુ તમે એની જગ્યાએ તમે તમારું નામ પણ લખી શકો છો. એ તમારી ઈચ્છા પર છે. તો રા કહે છે, હવે કારલાનો ચહેરો 20 ડિગ્રી ઉત્તરથી ઉત્તર પૂર્વી દિશા તરફ કરી દો. કેમ કે એ જ દિશાથી નવા યુગની કિરણો આવી રહી છે, જેમાં રચયિતાનો પ્રેમ અને પ્રકાશ છે. એ દિશામાં કારલાને આરામ મળશે, કેમ કે આ જ દિશાઓથી એની બધી ઇન્દ્રિયોના દરવાજેથી અને એના શરીર, દિમાગ અને આત્માની અંદર આ કિરણો પ્રવેશ કરી રહી છે. મિત્રો, અહીંયા હું તમને એક જાણકારી આપવા માગીશ કે અહીંયા એણે કહ્યું કે ઉત્તરથી 20 ડિગ્રી ઉત્તર પૂર્વી દિશાને મતલબ ચેક કરવા માટે તમે એક કંપાસ એટલે કે હોકા યંત્રનો ઉપયોગ કરી શકો છો. આજકાલ તો ઓનલાઈન આવે છે એપ્લિકેશન દ્વારા અને બધું, પણ એ એટલું કારગર નથી હોતું. એટલે જો હોકા યંત્રને જમીન પર રાખીને તમે ઉત્તર દિશાથી 20 ડિગ્રી, પણ 20 ડિગ્રી ત્યારે હતું, અત્યારે એ 25 ડિગ્રી થઈ ગયું છે. જો તમે એ દિશામાં તમારો ચહેરો રાખીને ધ્યાન અવસ્થામાં બેસશો ને, તો નવા યુગની જો કિરણો આવી રહી છે, એ તમારી અંદર પ્રવેશ કરવાનું ચાલુ કરી દેશે. અને જે વસ્તુઓ તમને દેખાશે અથવા અલૌકિક અનુભૂતિઓ થશે, તમે એના વિશે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. કેમ કે જેટલા પણ લો ઓફ વન જ્ઞાનના જેટલા વિદ્યાર્થીઓ છે, સ્કોલર્સ છે, તમામ લોકોએ આ દિશામાં જ બેસીને ધ્યાન કરે છે, જેથી કરીને એ લોકો સીધા ગ્રહોના મહાસંઘ પાસેથી અને અનંત રચયિતા દ્વારા તમામ જાણકારીઓ પ્રાપ્ત કરી શકે છે. તમે આ કરવા માગો છો કે નહીં, એ તમારી ઈચ્છા પર છોડીએ છીએ, કેમ કે અમે તો ફક્ત જાણકારી આપી દીધી. તો રા આગળ કહે છે, એમના ચહેરાની બાજુમાં એક ગ્લાસમાં પાણી રાખી દો અને કારલાને બાઇબલ સાથે ઘણો લગાવ છે, તો એ પણ એમના માથા પાસે રાખી દો. અને ગોસ્પેલ ઓફ જોનનું જે પેજ છે એ ખોલીને રાખી દો. એની સાથે એક ધૂપ અથવા અગરબત્તી પણ લગાવી દો. અને કારલાની શક્તિઓ વધારવા માટે સફેદ અને ઢીલા વસ્ત્રો પહેરાવજો અને આંખોને પણ કોઈ કપડાથી ઢાંકી દો. અને એક છેલ્લી વાત અમે તમને કહેવા માગીશું કે જે શીખવા અને શીખવવાનું કામ આપણે જે કરી રહ્યા છીએ, એને સૂર્ય ઉગતા પહેલાં કરો, જેથી કરીને સૂર્યપ્રકાશ રૂમની અંદર વધારે પડતું એનું અંજવાળું ના આવે. તો અચ્છા મિત્રો, અહીંયા એમણે કહ્યું કે બાઇબલ, તો એવું નહીં વિચારતા કે આ ક્રિશ્ચન વગેરે લોકોનું તો કંઈક નથી ને, એમ એવું નથી. આ બુક વાંચતા જેમ આપણે આગળ વધશું ને, તમને ખબર પડશે કે આ બુકની અંદર બધા ધર્મોની બાબતોમાં આ લોકોએ વાત કરેલી છે. જેમ કે અહીંયા કારલાને બાઇબલ પસંદ હતી, તો એમણે બાઇબલ રાખવાનું કહ્યું. જો તમે આ કામ કરતા હોત, તો જે બાબતોની જાણકારી તમને છે ને, અથવા તમારી જે ફેવરિટ બુક જે હોય ને, એ તમને રાખવાનું કહેત. તો હવે છેલ્લે રાહ કહે છે, હવે અમે જઈએ છીએ મારા ભાઈઓ, અમે એક અનંત રચયિતાના આનંદ અને શાંતિમાં તમને છોડીને જઈએ છીએ. આગળ વધો, નિરંતર વધો. અનંત રચયિતાની શક્તિ, પ્રેમ અને શાંતિમાં આ જ છે એકનું જ્ઞાન. આદને મારા ભાઈઓ, આદને.